તો જાણવા માટે શું જોઈએ? થોડો અભ્યાસ જોઈએ. એનું કારણ છે એક માતા નહીં, આ કૂતરાવાળી કૂતરું સાધન હોય, હડકાઈ માતા તમારી પેઢીમાં આ વગવાડા લે ખ્યાલ છે? તો હુંથી જોઉં છું. અરે કાકાને એકને અડકાઈ રક્ષા માતાને એ હતી ને એમના રક્ષા એ થયેલા કુટુંબના કાકા એક હતા ને એમનો અડકાઈ માતા બોયડી બાંધી દીધેલા. અડકવા ઉપડ્યો તો અડકવા ઉપડ્યો તો. તો જો આવી કદાચ બીજી ભાષામાં એને તોતર માતા કે, કોઈ અડક્ષા માતા કે, કોઈ હડકઈ માતા કે, પણ આ કદાચ પેઢીની માતા હોય ને તમે જાણો છો કે મારા કાકાને હડકવા ઉપડ્યો તો ને એના ઝાડે બોધી દેવો પડ્યો તો અને કઈક મોનતાઓ રાખીને ભુવાઓ બોલાવીને કદાચ હરકું થયું હોય પણ તો એનું જીવ્યો તો નહીં. જો આવું કહું છું એ તો માતા, જતા રહ્યા, આ શું ખોટું? જતા રહ્યા. જો કદાચ આવો જીવ લઈ જઈ હોય તો હું એવું કહું છું ચામુંડ નો અત્યારે મૂકો એક બાજુ, ચામુંડ એની જગ્યાએ બરોબર છે, તમારા બાપ દાદાની મેલડી એમને એમ બરોબર છે, પણ એક હડકઈ માતાને એક મશાણી મેલડીને અપનાવી દો, તમારો ગાડીનું લોક ખુલી જાય. હું મેલડી આવું કહું, અડક્ષા માતા અને મશાણી મેલડી.